ભારતના ઇતિહાસની અમરગાથા કે જ્યાં એક એક વાતમાં છલકાય છે પ્રેમ, સમર્પણ અને શૌર્યના ભાવ। એ મહાન વીરોની વાતો જેમણે માતૃભૂમિના રક્ષણ કાજે જીવન ન્યોછાવર કરી દીધા। એ સપૂતો જેમના ત્યાગથી આ ધરતીએ સ્વાભિમાનના સંસ્કાર સિંચ્યા। દેશના વીરોની ગાથાનો શૌર્ય કુંભ એટલે સ્વામિનારાયણ આશ્રમ ટ્રસ્ટ દ્વારા ગુજરાતમાં અમદાવાદ ખાતે સૌપ્રથમવાર યોજાઈ રહેલ રાષ્ટ્રકથા અને સોનામાં સુગંધ ભળ્યા જેવી વાત એટલે પૂજ્ય વિશ્વ વલ્લભ સ્વામી સતશ્રીના મુખેથી રાષ્ટ્રકથાનું શ્રવણ કરવાનો લાહવો। ભારત આજે અમૃતકાળમાંથી પસાર થઈ રહ્યો છે। આ સમયે દેશવાસીઓમાં નેશન ફર્સ્ટ, યુવાનોમાં લિવ ફોર ધ નેશન અને દરેક દેશવાસીમાં વિકસિત ભારતની ભાવના જાગે તે ખૂબ જરૂરી છે। દેશના આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પણ રાષ્ટ્રકથા દ્વારા સમાજમાં રાષ્ટ્ર ચેતના પ્રસરાવતા દેશભક્તિના આ કાર્યને બિરદાવતા કહ્યું છે કે શ્રી વિશ્વ વલ્લભ સ્વામી દ્વારા રાષ્ટ્રકથાનું આયોજન થઈ રહ્યું છે તે જાણી આનંદ થયો। સહિયારા જીવન મૂલ્યો, સાંસ્કૃતિક ઐતિહાસિક વારસો ધરાવતા સમૂહમાં ભાવાત્મક એકતાની લાગણી એટલે રાષ્ટ્રભાવના, જેમાં રાષ્ટ્ર સાથેનું તાદાત્મ્ય અને વફાદારી રાષ્ટ્રવાદમાં અભિપ્રેત છે। ભાષા, ધર્મ અને સંસ્કૃતિ તેના પ્રોત્સાહક અને પ્રેરક પરિબળો છે। વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ સરાહનીય પ્રયાસને વધાવતા કહ્યું છે કે આજે વિશ્વભરમાં ભારતનું એક વિશિષ્ટ સ્થાન છે। ભારત પાસે હજારો વર્ષ જૂનો ઇતિહાસ, સંસ્કૃતિ, સભ્યતા, પરંપરા અને ધર્મનો વારસો છે। રાષ્ટ્રકથા દ્વારા ભારતના આ અણમોલ વારસાનું કથાપાન લાખો શ્રોતા સમક્ષ થઈ રહ્યું છે તે સરાહનીય પ્રયાસ છે। આ કથા રાષ્ટ્ર ચેતના અને ધર્મ ચેતનાને જગાવનારી બની રહેશે, ખાસ કરીને યુવા વર્ગ માટે પ્રેરણાસમી બની રહેશે। અંતે વડાપ્રધાનશ્રીએ શુભકામના આપતા કહ્યું છે કે આવી રાષ્ટ્રકથા વધુને વધુ શ્રોતાગણ સુધી પહોંચે એવી અભ્યર્થના। સમગ્ર આયોજનને શુભકામના। રાષ્ટ્રકથાથી પૂજ્ય સતશ્રીના મુખેથી લાખો લોકોને સ્વચ્છ ભારત, સ્વસ્થ ભારત, હરિયાળું ભારત, યોગી નિરોગી ભારતના નિર્માણની પ્રેરણા મળશે। તો આવો આપણે સૌ ભારતના ભવ્ય ઇતિહાસના પાનાઓ વાગોળીએ, પૂજ્ય સતશ્રીના મુખેથી રાષ્ટ્રકથાનો લાહવો લઈએ।